મહેસાણા જિલ્લાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણા જિલ્લાના કડી તાલુકાની તાલુકા પંચાયત નજીક જ એક ગેસ પાઇપલાઇન ફાટતા આગ લાગવાની ઘટના સામે આવી છે। તાલુકા પંચાયતની દિવાલને અડીને જ આ ગેસ લાઇન પસાર થાય છે। જો કે યુજીવીસીએલના કર્મચારીઓને જાણ થતાં જ આ કર્મચારીઓ ત્યાં જ કામ કરતા હતા અને અચાનક જ ત્યાં પીવાના પાણીની લાઇનનું કામ ચાલુ હતું અને સમારકામ દરમિયાન ગેસ લાઇન તૂટી જતા આગ લાગવાની ઘટના સામે આવી હતી। જો કે આગમાં 2 વ્યક્તિઓને ઈજા પણ પહોંચી છે અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આગ લાગતા જ પાલિકાના 2 ફાયર ફાઇટર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। જો કે આગને કારણે બાજુના 2 મોટા વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા અને જેસીબી પણ આ આગની ઝપેટમાં આવી ગયું હતું। જો કે હજુ સુધી કોઈ જાનહાનિ ટળી છે અને ફાયર ફાઇટરની ટીમે આગ બુઝાવવા માટે તમામ પ્રયત્નો કરીને આગ પર કાબુ મેળવ્યો હતો। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।